સૌને નમસ્કાર. સુરેન્દ્રનગરથી તુલસીભાઈ મકવાણા અને મહેશ સર અને ચેતન સર ને અમે ગુજરાતને અર્પણ કર્યા છે એમ કહેવામાં ખરેખર અમને ખૂબ જ ગૌરવ થાય છે. બાકી અમારી ઝાલાવાડી ધરતી આવળ બાવળ કેર બોરડી શુષ્ક વૃક્ષ અને ચોપરતી, તો આવી અમારી ધરતીમાંથી અમારા મહેશ સર અને ચેતન સર આમ તો અમે સાથે જ કામ કરેલું છે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર શિક્ષણના ક્ષેત્રે જ્યારે જ્ઞાન લાઈનો ઉદ્ભવ થયો ત્યારે આખા રાજ્યમાં એમ થયું કે જાણે સૂર્યનો ખરેખર ઉદય થયો. ઘણી બધી ફેકલ્ટી હશે, પરંતુ જ્ઞાન લાઈવ આમ તો આપણે જીપીએસસી હોય કે યુપીએસસી અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ પ્રકારના ફેકલ્ટી હોય, પણ હાલ તો એવી પરિસ્થિતિ છે કે આપણે આપણી જ વાત કરીએ શિક્ષણની, તો શિક્ષણમાં હાલની તારીખે ગુજરાત રાજ્યમાં જ્ઞાન લાઈવ શિક્ષણની તોલે કોઈ આવી શકે એમ છે નહીં. કારણ કે આપણે જોઈએ કે બેસ્ટ ફેકલ્ટી પેપરની વાત કરી બધા મિત્રોએ કે ભાઈ પેપર આપણે જોયું તો આપણને એવું જ લાગે કે ભાઈ ચેતન સર તો જ્ઞાન લાઈવમાંથી પેપર નીકળ્યું, પણ ખરેખર શિક્ષણનો આટલો તલસ્પર્શી ગહન અધ્યયન અને એનો જે કંઈ પણ મટીરિયલ છે એની અંદર અથવા તો લેક્ચર્સની અંદર એનો ઉપયોગ આપણને કોઈ આજ સુધી આપ્યો જ નથી, સિવાય કે આપણે જ્ઞાન લાઈવ. અને એના કારણે આપણને બધાને કે જે વસ્તુ 1947-1949 આપણે વાંચીએ તો આપણને એવું થાય કે આ શું આવી ગયું બધું, એને આપણને સરસ મજાનું શીરાની જેમ ઉતારી દે એ પ્રકારની આખી રજૂઆત ચેતન સરને સાંભળો તો તમને ખબર ના પડે કે 1 કલાક ક્યાં ગઈ, 2 કલાક ક્યાં નીકળી ગઈ. એટલે ખરેખર આપણે ખૂબ અભિનંદન પાઠવીએ અને જે અત્યારે નામ જ્ઞાન લાઈવનું છે એ નામમાં હજી પણ ઉત્તરોત્તર પ્રગતિ થાય અને શિક્ષણના ક્ષેત્રે જે પ્રમાણે આજ તો એમ કહીએ કે હવે લગભગ શિક્ષણમાં કોઈ પણ જિલ્લામાં કે કોઈ પણ તાલુકામાં જઈએ તો કોઈ પણ જ્ઞાન લાઈવના સ્ટુડન્ટ આપણને મળી જ જાય. એ હદે આપણને જ્ઞાન લાઈવ શિક્ષણે જે આખા રાજ્યની અંદર અધિકારીઓ આપ્યા છે એમની આ યાત્રા અવિરત ચાલુ રહે અને હજી પણ જે લેવલ છે એ સતત અપ થતું રહે એ માટે હું અમારા પરમ મિત્ર ચેતન સર, મહેશ સર અમારા સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વતની છે, એટલે અમારા માટે તો ખૂબ જ ગૌરવની વાત છે. અને આજે અમને અહીંયા અમે ખાસ એટલા માટે ઉપસ્થિત રહ્યા છીએ કે અમારે આ વાત મૂકવી હતી કે ભાઈ આ અમારા સુરેન્દ્રનગર ઝાલાવાડના રતન છે, એટલે ખરેખર સાહેબ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ પ્રગતિ, આપ સૌ પણ ખૂબ પ્રગતિ કરો અને જ્ઞાન લાઈવના તમામ ફેકલ્ટી મિત્રો અને જ્ઞાન લાઈવ ખૂબ જ પ્રગતિ કરે એવી અમારી હાર્દિક શુભકામનાઓ છે સુરેન્દ્રનગર વતી. ધન્યવાદ.